રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે આજુબાજુના ગામમાં તેમજ સ્કૂલમાં 15,000 ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા. ભાયાવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે 15,000 જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધીમાં અંદાજે 1.25 લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ. છેલ્લા 4 મહિનાથી આજુબાજુની 25 જેટલી સ્કૂલ અને આજુબાજુના 40 જેટલા ગામડામાં પોતાની જાત મહેનત ચકલીના માળા લગાવ્યા. ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે એક સુંદર વાત કહી કે દરેક માણસ પ્રકૃતિના ઋણમાં હોય છે. એ ઋણ આપણે પંખીની સેવા, વૃક્ષો વાવી, ઘાયલ પંખીને નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ ઋણ ચૂકવવું જોઈએ. આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં 365 દિવસ ઉજવીશું તો આપણા આ ઘર આંગણાની રિસાયેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે. સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા, ચકલી બચાવવા શું પ્રયાસ કરવા, ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા. ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીને ચકલીઓના માળા યોગ્ય જગ્યાએ લગાવવા, ઘર આંગણે એક વૃક્ષ વાવવું, સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા, ઉનાળામાં જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા, ચોમાસામાં ચકલી માટે ચોળની ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠિયા ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું. હું ગિરીશ દવે. આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ. તારો વૈભવ રાજમહેલ ને લોકો ચાકરનું ધારું, મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું. એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તનતોડ મહેનત કરી રહ્યા છે. એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે, એના નિવાસસ્થાન ઘટે છે. એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળાઓ દ્વારા પૂરા પાડે છે. અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે. નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે. તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસ 2025ની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની 25 જેટલી સ્કૂલો અને આજુબાજુના 40 જેટલા ગામડાઓના દરેક કૂપમાં ચકલીઓના માળા લગાડ્યા. આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ. અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ. મારી દીકરી ક્રેન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે, વી સેવ સ્પેરો, સ્પેરો કેન સેવ અસ.